નમસ્કાર. પરીક્ષામાં પેલો કૃદંત ઓળખાવોવાળો સવાલ જોઈને થોડું ટેન્શન આવી જાય છે નહીં? પણ હવે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આજે આપણે કૃદંતના કોડને એવી રીતે તોડીશું ને કે તમે એને ક્યારેય નહીં ભૂલો. જુઓ, રમતો, લખેલું, ભણવા આ બધા શબ્દો દેખાય સરખા, પણ પરીક્ષાના પ્રેશરમાં બહુ જ કન્ફ્યુઝ કરે છે, ખરું ને? પણ શું તમને ખબર છે કે આ બધાને ઓળખવા માટે એકદમ સિક્રેટ ટ્રીક છે, અને એ પણ ખૂબ જ સહેલી? તો ચાલો આ કોડને ક્રેક કરીએ. આખી રમત કૃદંતના છેલ્લા અક્ષરમાં છુપાયેલી છે. આપણે દરેક કૃદંતને એના છેલ્લા અક્ષર એટલે કે એના પ્રત્યયથી જ ઓળખીશું. બસ શબ્દનો છેડો જોવાનો છે અને જવાબ તમારી સામે હાજર. તો તૈયાર છો? આપણી પહેલી સિક્રેટ ચાવી છે અક્ષર ત. હા, બસ આ એક જ અક્ષર તમને વર્તમાન કૃદંતને તરત જ 1 સેકન્ડમાં ઓળખવામાં મદદ કરશે. તો નિયમ એકદમ સિમ્પલ છે. જ્યારે પણ કોઈ ક્રિયા ચાલુ હોય એટલે કે થઈ રહી હોય અને શબ્દના છેડે તો, તી, તું કે તા દેખાય, બસ બીજું કંઈ વિચાર્યા વગર સમજી જવાનું કે એ વર્તમાન કૃદંત છે. અહીંયા જુઓ, રમતોમાં છેલ્લે તો છે, ગાતીમાં તી છે અને વાંચતુંમાં તું છે. આ ત્રણેય ઉદાહરણોમાં ક્રિયા ચાલુ છે અને બધાના છેડે તવાળો પ્રત્યય લાગેલો છે. છે ને એકદમ સહેલું? સારું, વર્તમાનકાળ તો સમજાઈ ગયો. હવે ચાલો થોડા સમયમાં આગળ અને પાછળ જઈએ. આપણી બીજી ચાવી ભૂતકાળ અને ભવિષ્ય બંને કાળના દરવાજા ખોલશે. આ ચાવીઓ છે ય, લ અને નાર. ભૂતકાળ એટલે શું? જે ક્રિયા પૂરી થઈ ગઈ છે. એને ઓળખવા માટે 2 ચાવીઓ છે, ય અને લ. પણ હા, આ લ વાળી પેટર્ન પર ખાસ ધ્યાન આપજો, કારણ કે પરીક્ષામાં આ જ સૌથી વધારે પૂછાય છે. જુઓ, લખ્યુંમાં છેડે યુ છે અને રાખેલુંમાં એલું છે. પણ આ સ્લાઇડની સૌથી કામની વસ્તુ છે પેલી ટેપ. યાદ રાખી લો, જો શબ્દમાં તમને એલ દેખાય ને, જેમ કે ભણેલો, લખેલું, રાખેલું, તો બસ આંખ બંધ કરીને એને ભૂત કૃદંત જ સમજી લેવાનું. હવે વાત કરીએ ભવિષ્યની. ભવિષ્ય કૃદંત ઓળખવો તો આ બધામાં સૌથી સહેલો છે. જો કોઈ શબ્દના છેડે તમને નાર દેખાય તો સમજી લેવાનું કે એ ભવિષ્યની ક્રિયા બતાવી રહ્યો છે. અહીં જુઓ, જનાર એટલે કે જે જવાનો છે, અને લખવાનો છું, મતલબ ક્રિયા હજી થવાની બાકી છે. બંને ભવિષ્ય બતાવે છે. એટલે નાર અથવા વાનો એ ભવિષ્ય કૃદંતની પક્કી નિશાની છે. ઓકે, હવે ધ્યાનથી સાંભળજો. મોટાભાગના લોકો જ્યાં સૌથી વધુ અટવાય છે એ પોઈન્ટ હવે આવ્યો છે, વિધ્યર્થ અને હેત્વર્થ કૃદંત. પણ ગભરાવાની જરૂર નથી. એને અલગ પાડવાની પણ એકદમ સિમ્પલ રીત છે. આ ટેબલ બધું જ કહી દે છે. વિધ્યર્થમાં આવે વ, જેનો મતલબ થાય ફરજ, જેમ કે આપવું જોઈએ. પણ હેત્વર્થમાં આવે વા, જેનો મતલબ થાય હેતુ કે કારણ. બસ વાક્યને એક સવાલ પૂછવાનો, શા માટે? જેમ કે તે શા માટે ગયો? જવાબ મળ્યો ભણવા. બસ જ્યાં શા માટેનો જવાબ મળે એ હંમેશા હેત્વર્થ કૃદંત જ હોય. આટલું સિમ્પલ. અને ચાલો હવે આપણે છેલ્લી અને ફાઇનલ ચાવી તરફ જઈએ. આ ચાવી શું કામ કરે છે? એ 2 ક્રિયાઓ વચ્ચે સંબંધ જોડી દે છે. જ્યારે તમે એક કામ પતાવીને તરત જ બીજું કામ કરો ને, ત્યારે આ કૃદંત વપરાય. અને એને ઓળખવું તો પાણી પીવા જેટલું સહેલું છે. શબ્દના છેડે ખાલી ઈ અથવા ઈને શોધવાનું છે. આ ઉદાહરણો જુઓ, એકદમ ક્લિયર થઈ જશે. ખાઈને સૂઈ ગયો. પહેલાં કઈ ક્રિયા થઈ? ખાવાની. પછી કઈ થઈ? સૂવાની. બંનેને કોણે જોડી? ઈને એ. એવી જ રીતે જઈને કામ પતાવ્યું. છે ને સરળ? તો અત્યાર સુધી આપણે બધી જ ચાવીઓ જોઈ લીધી. પણ શું આ બધું એકસાથે યાદ રહેશે? હા, બિલકુલ રહેશે. કારણ કે હવે આવે છે આપણો માસ્ટર સ્ટ્રોક. એક એવી નાનકડી કવિતા જે તમને બધું જ એક ઝટકામાં યાદ કરાવી દેશે. આ કવિતાને બસ મગજમાં ફિટ કરી દો. ત એટલે વર્તમાન, નાર એટલે ભવિષ્ય જાણ, યો કે એલ આવે તો ભૂતકાળને માણ, વમાં ફરજની વાત, વામાં હેતુ સાક્ષાત, ઈને જો જોડાય તો સંબંધની છે એ બાત. બસ આટલું યાદ રાખશો એટલે કૃદંતનો એક પણ માર્ક જશે નહીં. અને આ છે આપણો ફાઇનલ માસ્ટર ચાર્ટ. પરીક્ષાના આગલા દિવસે બીજું કંઈ નહીં, બસ આ એક જ ચાર્ટ પર નજર ફેરવી લેવાની. આનો તો એક સ્ક્રીનશોટ પાડી જ લેજો. બધી ટ્રિક્સ એક જ જગ્યાએ છે. તો ચાલો હવે તમારો વારો. આ વાક્ય જુઓ અને કહો, રમતા કયો કૃદંત છે? મને ખાતરી છે કે તમને જવાબ આવડી જ ગયો હશે, કારણ કે હવે તમે કૃદંતનો કોડ ક્રેક કરી ચૂક્યા છો. હવે કૃદંતથી ડરવાનું નથી, એની સાથે રમવાનું છે. ફરી મળીશું.